હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ પાઠ 2 શરણાઈના સૂર ચુનીલાલ મડિયા લેખક છે. આ પાઠનો ટૂંકમાં હું તમને ભાવાર્થ કહું કે સ્ટોરી કહું તો એમાં એવું છે કે રમઝુમીર નામનું એક પાત્ર છે, જે પિતા છે. એની એક નાની દીકરી હતી 2 વર્ષની, જેનું નામ સકીના હતું. એ સકીનાને એ પિતા પોતાની માતા વગર કઈ રીતે ઉછેરવી, પોતાની પત્ની વગર કઈ રીતે ઉછેરવી, એનું આમાં સરસ વર્ણન કર્યું છે. પોતાની દીકરીને કેટલું સારું રાખે છે, કેવી રીતે ઉછેરે છે, એ દીકરીના લગ્ન કેવી રીતે કરે છે, અને લગ્ન પછી એ દીકરીનું મૃત્યુ થઈ જાય છે, પછી એના હૃદયની વેદના છે એને ખૂબ સુંદર રીતે આલેખવામાં આવી છે. અને આ પિતા જ્યારે એક બીજી દીકરી છે ગામની, એના લગ્નમાં શરણાઈ વગાડવા જાય છે. એ ખૂબ સરસ શરણાઈ વગાડતો હોય છે. તો જ્યારે બીજી દીકરીના ગૌરી કરીને એક દીકરી છે, એના લગ્નમાં શરણાઈ વગાડવા જાય છે, ત્યારે એને પોતાની મૃત દીકરી સકીનાની યાદ આવી જાય છે. અને એ યાદ કરતો કરતો એટલી સરસ શરણાઈ વગાડતો હોય છે કે એ ભૂલી જાય છે કે એ દીકરીને વળાવી અને ગામના પાદરે પહોંચી ચૂક્યો છે. અને ગામના પાદરે મરવાના છોડની એટલી સરસ સુગંધ આવતી હોય છે, તો એને યાદ આવે છે કે ઓહો, હું તો ગામની બહાર નીકળી ગયો છું. કબ્રસ્તાન પાસે જે અમારી પત્નીની કબર છે, મુસ્લિમ છે એટલે એમની કબર એવો કબ્રસ્તાન એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. કેમ? કારણ કે મુસ્લિમોને કબ્રસ્તાનમાં મૃત્યુ પછી દાટવામાં આવે છે. તો એને યાદ આવે છે કે મેં મારી પત્નીને અહીંયા કબ્રસ્તાનમાં દફનાવી છે, અને એના પગ છે એ ઘરે નથી જતા અને કબ્રસ્તાન તરફ વળી જાય છે. અને એને જે દાદમાં જે પૈસા મળ્યા હોય છે, દાદમાં પૈસા મળવા એટલે ખુશીથી જે પણ સગા વહાલા છે એ એને પૈસા આપે, એને દાદમાં મળેલ પૈસા કહેવાય. તો એ પૈસા એ ગૌરી નામની દીકરીને આપી દે છે, અને પછી એ કબ્રસ્તાનમાં જતો રહે છે, અને ત્યાં જ એનું આઘાતથી એનું મૃત્યુ થાય છે. એ પાઠ અહીંયા બહુ સુંદર અને કરુણ રીતે દર્શાવવામાં આવ્યો છે. તો પહેલાં આપણે ચુનીલાલ મડિયાનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. ઘૂઘવતા પૂર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે. વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, ઇન્દ્રધનુષનો 8મો રંગ એમની મહત્ત્વની નવલકથાઓ છે. રંગદા, વિષમોચન, રક્તતિલક તેમના એકાંકી સંગ્રહો છે. સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. આ બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, એટલે હું અંડરલાઈન કરું છું, તમારે યાદ રાખવાનો છે. આ વાર્તામાં વર્ણન લગ્ન પ્રસંગનું છે, પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એ કેવું કરુણ બની જાય છે એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. જાનવાળા એમ માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝુમીર શરણાઈ વગાડી રહ્યો છે, પરંતુ એ તો શરણાઈના સૂર દ્વારા પિતૃહૃદયની ગમગીની એટલે દુઃખ, એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો હતો. અંતે રમઝુ દાદમાં મળેલા બધા પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દે છે. ત્યારે વાર્તામાં મોટો વળાંક આવે છે. કન્યા વિદાય ગૌરીની છે, પણ રમઝુ માટે પોતાની પુત્રી સકીનાની બની રહે છે. મૃત પત્નીની કબર પાસે રમઝુમીરની શરણાઈ એ છેલ્લી સુરાવટ હતી. ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે. તો હવે મિત્રો આપણે આગળનો પાઠ શરૂ કરીએ. આ ચુનીલાલ મડિયાનું ઇન્ટ્રોડક્શન હતું. હવે પાઠ શરૂ થાય છે. માંડવો વધાવાઈ ગયો. વધાવાઈ ગયો એટલે કે માંડવાની બધી જે રીત રસમો હતી એ પૂરી થઈ ગઈ છે. ગોત્રીજ પાસે પગે લાગણું પતી ગયું. ગોત્રીજ એટલે લગ્નની એક રસ્મ છે, જેમાં દીકરીના સગા હોય એ માથે માટલું લઈ અને કુંભાર હોય અને ત્યાં જાય અને ત્યાંથી પાણી ભરીને લાવે. તો એવી એક રસ્મ છે. તો એ રસ્મ પણ અહીંયા પતી ગઈ છે. અને એ જે ગોત્રીજ જેણે માથે લીધો હોય એ બધાને પગે લાગે. પગે લાગણું એટલે પગે લાગવું. ઘરને ટોળલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી દીધા. જાનને શીખ દેવાઈ ગઈ. આ થાપા પાડવા એટલે એવી વસ્તુ છે
કે પહેલાંના સમયમાં જ્યારે માત્ર કાગળો લખાતા પોતાની દીકરી કેવી છે અથવા એને સાસરીમાં સુખ છે કે દુઃખ છે એ જોવા માટે, તો એ સમયે દીકરી જ્યારે ઘરમાંથી વિદાય થઈને જાય તો ઘરની બારણાની બહારની ભીંતે એ કંકુથી થાપા પાડે, એટલે કંકુને હથેળીઓ બંને એમાં બોળી દે, કંકુમાં પાણીથી કંકુ હોય એમાં, અને પછી એ છાપ છે એ પોતાના ઘરના આંગણે પાડી દે, જેથી પિતાને કે ઘરના તમામ સભ્યોને જ્યારે એની યાદ આવે ત્યારે એ કંકુના થાપાને જોઈ શકે અને એને યાદ કરી શકે. જાનને શીખ દેવાઈ ગઈ. શીખ દેવાઈ ગઈ એટલે જે વ્યવહાર થતો હોય, જે પૈસા આપવાના હોય એ પતી ગયું, એ બધું કામ પૂરું થઈ ગયું છે. ધર્માદાના લાગા લેત્રી લેવાઈ ગયા. ધર્માદામાં એટલે ધર્મમાં જે પણ આપવાનું હોય, બ્રાહ્મણોને શીખ આપવાની હોય તો એ બધા જે પૈસા આપવાના હતા એ પણ ચૂકવાઈ ગયા છે. વેવાઈઓએ એકબીજાને વહાલપૂર્વક ભેટી લીધા છે. વેવાઈ એટલે દીકરીના માતા પિતા અને જે લગ્ન કરવા આવ્યો છે દીકરાના માતા પિતા, એના માતા પિતાને વેવાઈ કહેવાય. એ સંબંધને વેવાઈ વેલા કહેવાય. રાવણ દીવડો પેટાવાઈ ગયો. રાવણ દીવડો એટલે પહેલાંના સમયમાં જ્યારે લાઇટો નહોતી ત્યારે દીકરીના હાથમાં એક પતરા જેવું આપવામાં આવે, એમાં ગણપતિ દોરેલા હોય અને આગળ નાનો દીવડો રાખવા જેવી જગ્યા કરી હોય, જેને પેટાવવામાં આવે જેથી દીકરી હાથમાં લઈને આગળ ચાલે, એટલે અંધારામાં પણ એ દીકરીને દેખાઈ શકે. વર કન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા. માફાળા ગાડામાં એટલે પહેલાંના સમયમાં તમે જોયું હોય તો ડોલી આવતી, તો ડોલીને ચારે બાજુથી બંધ હોય, એટલે કે પડદા હોય, તો એવી રીતે ગાડું હોય, જે વર અને વધુનું જે ગાડું હોય એને કવર કરેલું હોય. કેમ? કારણ કે અંદર પતિ પત્ની લગ્ન કરીને બેઠા છે એટલા માટે. તો એ માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા. સામેથી આવતી પાણિયારીના શુભ સુકન થયા. પાણિયારી એટલે પહેલાં કૂએ પાણી ભરવા જવાતું, એટલે પાણી ભરીને જે સ્ત્રી આવતી હોય એને પણિહારી, જે આપણે પણિહારી શબ્દ વાપરે છે એને ગુજરાતીમાં પણિયારી કહેવાય. સુકન સાંપડી ગયા એટલે થયા. અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું. પહેલાં જમાનામાં વ્હીકલ નહોતા, 4 વ્હીલર કે પેટ્રોલ નાખીને ગાડી ઉપડી. પહેલાંના સમયમાં માત્ર ગાડા જ એક સાધન હતા. તો એ ગાડા લાંબા સમય સુધી ચાલે તો એના પૈડામાંથી એટલે કે એના ટાયરમાંથી કીચુડ અવાજ આવવા માંડે. તો લાંબા રનમાં જ્યારે જવાનું હોય, લાંબા અંતરે જ્યારે જવાનું હોય ત્યારે એ પૈડાને સિંચવામાં આવે, એટલે કે એની અંદર ઓઇલ મૂકવામાં આવે જેથી એ કચડ થાય ને અને બહુ સ્મૂધલી ચાલે. તો એ ગાડાનું પૈડું જ્યારે હવે દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને હવે એની જાન વળાવવાની છે ત્યારે છેલ્લી રસમ આ છે, તો એ પણ થઈ ગઈ, એટલે કે પૈડું પણ સિંચાઈ ગયું. અને ડોસા રમઝુમીરે શરણાઈનો સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી, સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઉઘલી ગઈ એટલે ઉપડી નીકળી એમ એના ઘરેથી. ગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછી એટલે પાછળનો ભાગ, કોઈના કરા સાથે ધક્કો અફડાવતું એટલે અથડાતું ગાડું માંડ કરીને શેરી સોંસરવું નીકળ્યો. પહેલાંનો સમય છે, ગામની વાત છે, એટલે માત્ર ગાડું નીકળે એટલી જ જગ્યા રહેતી. તો જ્યારે ગાડું નીકળે છે તો બળદો આમ આઘા પાછા થાય છે, તો ગાડું ક્યારેક આ કોકની ભીંતને અથડાય છે તો ક્યારેક આ બાજુની ભીંતને અથડાય છે. તો એ રીતે શેરી સોંસરવું એટલે કે આર પાર એ ગાડું નીકળ્યું છે. સોંસરવું એટલે આર પાર નીકળવું. ત્યાં તો રમઝુની શરણાઈ સાંભળીને આજુબાજુના બહેરાઓ વરરાજાઓને જોવા એકઠા થઈ ગયા હતા. લાજના લાંબા ઘૂંઘટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે તેઓ જોઈને કહેતા હતા. એટલે અત્યારે પણ આપણે કોઈના લગ્ન થયા હોય તો આપણે કેટલા એક્સાઇટેડ હોઈએ છીએ કે ભાઈ દીકરીના લગ્ન થયા છે તો એનો વર કેવો છે, અથવા તો દીકરાના લગ્ન છે તો એની વહુ કેવી આવી છે, તો આપણે જોવા માટે હજુ પણ આતુર છીએ. તો આ તો પહેલાંના સમયની વાત છે, તો લોકો માટે એ ચર્ચાનો વિષય હતો. એટલે જેવા લગ્ન પતે એવા ભલે બધાને બોલાવ્યા ન હોય પણ ગામમાંથી જાન પસાર થાય એટલે બધા જ લોકો વર અને વધુને જોવા માટે બહાર આવી જાય. અને પહેલાંનો સમય છે એટલે સ્ત્રીઓએ ઘૂંઘટા કાઢેલા છે, લાજ કાઢેલી છે. તો એ પડદામાંથી, એ લાજના પડદામાંથી, એ સાડીના પડદામાંથી સ્ત્રીઓ જેટલું જોવાય એટલું ઝીણી નજરે જોઈને કહે છે.
આ ભૂદર મહેરાઈનો જમાઈ, ભૂદર મહેરાઈ આ પણ એક પાત્ર છે, એટલે કે આ ગૌરીના પિતા છે, ગૌરીનો વર આ છે ભૂદર મહેરાઈ છે, એ ગૌરીના પિતા છે. હવે બીજી વાત આવે છે, ગૌરીનો વર હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે. આપણે જોઈએ છે અત્યારે પણ લગ્ન થાય ત્યારે વરરાજાના હાથમાં તલવાર અથવા તો કટાર આપવામાં આવે છે. તો સ્ત્રીઓ એવી બધી અંદર અંદર વાતો કરે છે, ગોસિપ કરે છે. નાકા ઉપર નિયમ મુજબ મેઘો ઢોલી, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ઢોલીનું નામ શું છે, બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તેનો જવાબ છે મેઘો ઢોલી. એ ઢોલીનું નામ શું છે? મેઘો. દાદ લેવા આડો ફરી ફરીને ઊભો હતો. જ્યારે તમે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો તમે જોજો ખાસ ઢોલી બોલાયા હોય તો એ સતત વગાડ કરશે. તમે નાચતા હશો તો જ્યારે તમે નાચતા હશો ત્યારે તો એ વગાડશે જ, પણ જ્યારે હવે ધીરે ધીરે પૂરું થવાનું આવે તો ત્યાં સુધી એ પૂરું ન કરે જ્યાં સુધી તમે એને પૈસા આપો નહીં, એટલે કે દાદ આપો નહીં. રમજુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી, એટલે કે વગાડવાની શરૂ કરી. કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. આ દશ પીપળો, આ દશ દાદાના ખેતરા, એક લગ્ન ગીત છે. વરપક્ષની જાનડીઓએ, વરપક્ષની એટલે કે જે દીકરીને પરણવા આવ્યો છે એ વર, અને એના બાજુથી જે સ્ત્રીઓ આવી છે એટલે કે જાનમાં જે સ્ત્રીઓ આવી છે એને જાનડીઓ કહેવાય. એમણે પણ સામું ગીત ઉપાડ્યું. ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો, ગૌરી એટલે કે જેના લગ્ન થયા છે એ છોકરી. જુઓ સાસરિયાના રૂપ, એક રાણો ને બીજો રાજીયો, ત્રીજો દલીનો દીવાન. દલી એટલે અહીંયા દિલ્હી, તળપદો શબ્દ છે દલી. પહેલાંના જમાનામાં માણસો ભણેલા નહોતા એટલે દિલ્હી બોલતા ફાવે નહીં, એટલે દલીનો દીવાન એ રીતે કહ્યું છે. ગીતના સૂર વધારે વેધક હતા કે શરણાઈના એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ રહ્યું. મીરે શરણાઈને એવી તો રમઝટ જમાવી હતી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વિસરી ગયા હતા. એટલે કે આ જે ગૌરીના સસરા હતા એટલે કે વરનો બાપ, તો એ પણ એટલું સરસ એ સાંભળી રહ્યા હતા. રમઝુમીરે એટલી સરસ શરણાઈ વગાડી હતી કે એનો જે બાપ હતો, દીકરાનો બાપ જે પરણાવવા આવ્યો હતો પોતાના દીકરાને, એ પણ એમાં લીન થઈ ગયો હતો અને એને રમઝુમીરને દાદમાં પૈસા આપવાનું ભૂલી ગયો હતો. પરિણામે ગીતો અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાસીરો જ બોલી રહ્યો. તાસીરો એટલે રમઝટ જેને કહેવાય છે ને, કે ઘણા ઢોલ વગાડતા હોય તો ઘણા સારંગી વગાડતા હોય, તો આ રીતે અહીંયા મેઘો ઢોલી છે એ ઢોલ વગાડે છે અને રમઝુમીર છે એ શરણાઈ વગાડે છે. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો એ રમઝુના હાથમાં પાવલી પડી ત્યારે જ એણે પીઠ ફેરવીને જાન આગળ ચાલી. પાવલી એટલે કે રૂપિયાનો ચોથો ભાગ, 25 પૈસા. એટલે વરના બાપે રમઝુમીરના હાથમાં શું નાખ્યું? 25 પૈસા, પાવલી. તળપદો શબ્દ છે પાવલીએ. રમઝુની શરણાઈએ આખી બજારને જગાડી દીધી હતી. જાન નીકળે છે, ગામમાંથી પસાર થાય એટલે સ્વાભાવિક છે, ગામમાં નાનું એવું બજાર હોય તો ગામને પસાર કરવું હોય તો એમાંથી જ પસાર થવું પડે. તો એ આખી બજારને જગાડી દીધી. એટલે બધા કામમાં હતા પણ બધાને જ્યારે રમઝુની શરણાઈ વાગી તો બધાએ પોતપોતાનું કામ મૂકી દીધું અને એને ખ્યાલ આવે છે કે હવે કોઈની જાન પસાર થઈ રહી છે. તો બધા જ કિનારે, દુકાનને કિનારે આવીને, ઘરના કિનારે આવીને ઊભા રહી ગયા છે. કામઢા એટલે બિઝી, કામ કરતા. વેપારીઓ 1000 કામ પડતા મેલીને ઉઘલતી જાન, આ રીતે લેવાનું છે, ઉઘલતી એટલે જતી જાનને અવલોકવા દુકાનોને ઉમરે આવીને ઊભા છે. અવલોકવા એટલે જોવા, ઓબ્ઝર્વેશન કરવા માટે. અવલોકવા એટલે ઓબ્ઝર્વેશન, ઉમરે આવી ઊભા. આખું સરઘસ અત્યારે જાજવલ્યમાન રંગો વડે શોભતું હતું, કારણ કે બધાએ અલગ અલગ કલરના કપડાં પહેર્યા હતા, બહુ ચળકમળક કપડાં પહેર્યા હતા, એટલે બહુ સુંદર લાગતી હતી એ જાન. શોભતું હતું એટલે સુંદર લાગતું હતું. મોખરે એટલે કે આગળ, સૌથી પહેલાં મોખરે એટલે રમઝુના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઉડતા હતા. તો રમઝુ મીરે માથા ઉપર કેવું બાંધ્યું છે? મધરાસી લાલ ફેંટું.
ફેંટો બાંધ્યો છે, લાલ કલરનો મદ્રાસી ફેંટો બાંધ્યો છે, જેના લીરા એટલે કે એના દોરા છે હવામાં ઉડે છે. મેઘાઢોલીએ લીલા રંગનું માથા બાંધણું બાંધ્યું છે. રમઝુમીરે કયા રંગનું બાંધ્યું છે? લાલ મદ્રાસી ફેંટો. અને મેઘાઢોલીએ કયા રંગનું બાંધ્યું છે? લીલા રંગનું માથા બાંધણું બાંધ્યું. એટલે કે એણે માથા ઉપર જે બાંધ્યો છે તો એ લીલા રંગનું છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે બોર્ડમાં, એટલે આની ઉપર ધ્યાન આપવાનું છે. જાનૈયાઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા, તેથી એ આખો સમૂહ લાલ ભડક લાગતો હતો. કારણ કે જાનૈયા હોય એટલે બધાના કંકુના થાપા લીધા છે, એટલે આખા બધાના હાથ આખા લાલમ લાલ છે. એટલે જ્યારે દૂરથી આવતા હોય તો જાણે આખું લાલ ભડક સમૂહ આવતો હોય એવું લાગતું હતું. હીર ભરતના ઝૂલ ને શિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. પહેલાંના સમયમાં જેમ અત્યારે આપણે ગાડીને શણગારીએ છીએ જાનમાં લઈ જવાની, એવી રીતે પહેલાંના સમયમાં ગાડા લઈને જવાનું હોય તો બળદોને શણગારવામાં આવતા, ગાડાને શણગારવામાં આવતા. તો બળદોના શિંગડા ઉપર મોતી કામ કરેલા કવર લગાવવામાં આવતા. એની પીઠ ઉપર પણ સરસ મજાના ભરત ભરેલા ઝૂલ લગાવવામાં આવતા. હીર ભરત એટલે કે ચમકે એવું ભરત હોય એ લગાવવામાં આવતું, જેથી બળદો પણ સાવ સુંદર લાગે અને સાવ જુદા જ તરી આવે. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમના હાથમાંની તલવારનું રંગીન મિયાન, મિયાન એટલે તલવારને જેમાં કવર કરી હોય એને મ્યાન કહેવાય, પણ તળપદી શબ્દ છે એટલે અહીંયા મિયાન આપ્યું છે. તેમજ કન્યાનું પચરંગી પટોળું, જે દીકરીએ પહેર્યું છે એ પટોળું કેટલા રંગનું છે? 5 રંગનું. એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચી રહ્યા હતા. એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોના અવનવા પટકુળોમાં તો રંગમેળો જ જોવા મળતો હતો. તો આવી રીતે બધાએ અલગ અલગ કલર પહેરેલા છે. કન્યાએ છે એણે પચરંગી પહેર્યું છે, વરરાજાએ જરિયન કપડાં પહેર્યા છે, જરિયન જામો પહેર્યો છે, એની તલવારનું મ્યાન છે એ અલગ પ્રકારનું છે. જાનમાં જે સ્ત્રીઓ આવી છે એમણે અલગ અલગ કલરની સાડીઓ પહેરી છે. તો એના વિશેનું આખું વર્ણન છે એ આ પેરેગ્રાફમાં છે. એના પછી છે આડે દિવસે ઉડ ઉડ લાગતી બજાર, એટલે કે ખાલી લાગતી બજારમાં રમઝુમેરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી. સુરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે, એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે. એટલું સરસ અને એટલું હૃદયદ્રાવક વગાડતો કે કોઈ માણસને ભલે એમાં બહુ ઊંડો રસ ના હોય કે ખબર ના પડતી હોય, પણ છતાં એને સાંભળ્યા વગેરે રહી શકે ને, એનું ધ્યાન ખેંચ્યા વગેરે એ વાત રહી શકે નહીં. પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય, પણ મંત્રમુગ્ધ બનીને ડોલી ઉઠે તો ખરા જ. એટલે કે એના જે સૂર છે એ ભલે સંગીતના એ લોકો જાણકાર ના હોય, કોઈ પણ વ્યક્તિ જે સાંભળનાર છે એ, પણ છતાં એના જે શરણાઈ હતી એમાં એ લોકો સાંભળી અને લીન થઈ જતા. ભર બજારે ચોગાનમાં ઊભીને રમઝુએ અડાણો ઉપાડ્યો, એટલે સૂરનો એક ભાગ છે અડાણો. એટલે એ ઉન્માદભરી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા. તમે જાણતા હશો કે સંગીત કંઈ દરેક બધાને ન ખબર પડતી હોય, એના લય, એના સૂર, એના તાલ દરેકને ન ખબર પડતી હોય, પણ આ રમઝુમીરે એટલે સરસ અડાણો ઉપાડ્યો, એટલું સરસ તરજ ઉપાડી, કરુણ, બધા લોકોને નથી સમજ આવતી. પછી સાંભળો, છતાં એમાં રહેલો આનંદ અને ઉછરંગ, તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી રહ્યા હતા. ભલે બધાને ખબર નથી પડતી, પણ એટલું સરસ વગાડતો હતો કે બધા એમાં લીન થઈ ગયા. એમની આંખ સામે તો વાતે વાતમાં છણકા કરતી, આંખમાંથી અગનતણખા વેરતી, ખોટે ખોટા રોસણા લેતી, વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી, અજબ નટખટ ને નખરાળી નવોઢા રમી રહી હતી. એટલે કે જે જાનમાં આવ્યા હતા એ લોકોની વાત છે કે એમની સામે એમને આ જે સુરાવલી છેડી એમાં એટલો ઇન્ટરેસ્ટ નહોતો, પણ એમની સામે તો કોણ હતું કે વાતે વાતે છણકા કરતી, આંખમાંથી અગન જરાવતી આ દીકરીનું વર્ણન કરવામાં આવ્યું છે, જે લગ્ન કરીને જાય છે એના માટે. અભણ રમઝુ ડોસા પાસે શબ્દો ન હતા, કેવળ સૂર હતા, અને એ સૂર વડે જ આવી સૃષ્ટિએ ખડી કરી જતો હતો.
નમતે બપોરે એટલે કે બપોર પછીનો સમય છે, એટલે કે 4-1 વાગ્યાનો ટાઈમ છે, 3-4 વાગ્યાનો સમય. નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરીએ સોંઢતી એટલે કે જતી, સોંઢતી એટલે જતી. પતિ મિલનોત્સુક એટલે કે પતિના મિલનની ઉત્સુક, આખો જોડાયેલો શબ્દ છે. પતિ મિલનોત્સુક પરણિતાનું કલ્પના ચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું. એ તો મેલા ઘેલા માણસે સાધ્ય કરેલી સુરશક્તિની જ બલિહારી હતી. દરેક લોકોને એટલી સમજણ નહોતી પડતી એના સુરમાં, પણ છતાંય બધા જ એના જે સુરાવલીમાં હતા એ વહી ગયા હતા, લીન થઈ ગયા હતા. હર ઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણામાં એટલે કે સૂરમાં શ્રોતાઓ કરતાં વધારે તો રમઝુમીર પોતે રમમાણ લાગતો. રમમાણ એટલે લીન. આંખ મીચીને ગલોફા ફૂલાવીને એ શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો અને એ નિર્જીવ વાદ્યને જીવંત બનાવતો હતો. શરણાઈ વગાડવી હોય ત્યારે આપણા હોઠ છે એને બહુ ફૂલાવવા પડે, એની અંદર ફૂંક મારવી પડે, ત્યારે એ શરણાઈમાંથી સૂર નીકળે. એ નિર્જીવ વાદ્યને જાણે જીવંત બનાવતો જતો હતો. ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમઝુ એકવાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે, એટલું બધું લીન થઈ જતો. એને ખૂબ ગમતું શરણાઈ વગાડવી, અને જ્યારે શરણાઈ વગાડે ત્યારે ભૂલી જતો કે હું ક્યાં છું, હું શેના માટે અહીંયા આવ્યો છું. માત્ર પરગામથી ગગો પરણાવવા, ગગો એટલે પુત્ર, તળપદો શબ્દ છે, પરગામથી એટલે બીજા ગામથી પરણાવવા આવેલા તળશી વેવાઈ. આ જે દીકરો છે જે ગૌરીને પરણાવવા આવ્યો છે એના સસરાનું નામ છે તળશી વેવાઈ. તળશી વેવાઈને આ વાતની જાણ નહોતી, કેમ? કારણ કે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા. તેથી તેઓ મીરને દાદના પૈસાનો લાલચું ગણીને પાવલું ફેંકી રહ્યા. એટલે પાવલું એટલે કે 25 પૈસા. એને એમ કે આને પૈસાની જરૂર છે એટલે અમને જાનને આગળ જવા દેતો નથી. પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. તળશી વેવાઈને સૂરજ આથમતા પહેલાં પોતાને ગામ સણોસરે પહોંચી જવાની ઉતાવળ છે. આ જે ગૌરી છે એના લગ્ન કયા ગામ જાય છે? સણોસરે. આ તળશી વેવાઈ ક્યાંના છે? સણોસરાના. તો એને દીકરીને જે પરણાઈ દીધી છે એટલે વહુ છે, પોતાની પુત્રવધુ છે, એને લઈને કયા ગામ જવાનું છે? સણોસરે ગામ જવાનું છે. આ પણ બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તેથી શરણાઈવાળાને આદેશ આપી રહ્યા હતા, એમને ઝડપથી જવું હતું ઘરે, કારણ કે પછી રાત પડી જાય તો લાઇટની વ્યવસ્થા હોય નહીં, તો એમને ઝડપથી ઘરે પહોંચવું હતું. હલો મીર, હલો, ઝટ વહેતા થાવ. વહેતા થાવ એટલે ઝડપ કરો. પણ અડાણાના સૂરમાં ગળાડૂબ શેલારા લેતા રમઝુને આવા આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી. એણે તો એકવાર સુરાવલી છેડી પછી એ ભૂલી જ ગયો કે એ ક્યાં છે, કોના લગ્નમાં વગાડે છે, સમય કેટલો થયો છે એ ભૂલી ગયો છે. મીર એની શરણાઈમાં સમય બગાડતો જતો હતો અને તળસી વેવાઈને મનમાં ચટપટી ચાલતી હતી. કેમ? કારણ કે લાઇટની રાત પડી જાય, જાન લઈને જવાનું હોય બધાને, ત્યાં પછી જાય ત્યાં જમાડવા પડે. પહેલાં તો ફોનની વ્યવસ્થા હતી નહીં એટલે માણસોને ખૂબ મુશ્કેલી પડતી. આ ગતિએ રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પૂગતા સાંજ પડી જશે ને અંધારે સમય કરવામાં હોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. એટલે રમઝુ મીરને કહે છે કે આ જ ગતિએ આપણે જઈશું તો પછી સણોસરા પૂગતા એટલે કે પહોંચતા, તળપદો શબ્દ છે, સાંજ પડી જશે અને અંધારું જો થઈ જશે સમયું કરવામાં તો આપણે લાઇટ મંગાવવી પડશે. એટલે પહેલાં તમે જોતા હોય પેલા ખભા ઉપર લાઇટો લગાવવામાં આવતી, પેટ્રોલ લાઇટ, તો એ લાઇટની અહીંયા વાત થાય છે. મોંઘી દાટ બત્તીના બિલ ભરવાને બદલે વેવાઈએ આ મુફલિસ મીરને જ પાવલું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો. એટલે કે ફરીવાર જે તળસી વેવાઈ હતા એમણે એને 25 પૈસા આપીને કીધું કે ભાઈ હવે તું ઝડપ કર એમ. પણ પેલો તો શરણાઈમાં વ્યસ્ત હતો. મેઘા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા. આ પૈસા કંઈ રમઝુ મીર નથી લેતો. કોણે વીણી લીધા છે? મેઘા ઢોલીએ. અને રમઝુને કહ્યું કે હાલો મીર, હવે હાઉ કરો, હાઉ. એટલે આવું કોણ બોલ્યું? મેઘો ઢોલી બોલે. હાઉ કરો એટલે બસ કરો, નાવ સ્ટોપ, બસ કરી દો હવે. પણ આવી સૂચનાઓએ કાને ધરે એમ ક્યાં હતો? આખરે ભૂદર મીરાએ પોતે જ આગળ વધ્યા અને રમઝુને રીતસરનો હડસેલો માર્યો. હડસેલો એટલે કોણીથી ધક્કો મારવો. મારીને સંભળાવ્યું, હવે
હાલની ઝટ, હાલની એટલે કે ઝડપ કરને, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ, એટલે કે તું મને મારા ગામે ક્યારે પહોંચાડીશ જો આટલી બધી વાર કરીશ તો. મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉશ્કેરાયેલા વેણ કાને પડ્યા ત્યારે જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું, એટલે કે બધાને મેં મહારાજમાં જ બિઝી રાખ્યા છે, આ જાનમાં જ મેં બધાને બિઝી રાખ્યા છે. હવે જવાનું મોડું થાય છે આ જાનને, ને મારે તો હજી જાનને ઝાંપા સુધી દોરી જવાની છે. ઝાંપા સુધી એટલે ગામના પાદર સુધી, અથવા તો જે ગામનો એન્ડ આવતો હોય અને બીજું ગામ શરૂ થતું હોય તો એને બહાર સુધી લઈ જવાનું હતી જાનને. રમજુ યંત્રવત આગળ વધ્યો, એટલે કે એને બહુ ભાન નથી, એ ભાનમાં પણ નથી. કેમ? કારણ કે એ શરણાઈ વગાડવામાં વ્યસ્ત છે, પણ એનું દિમાગ અને દિલ બરોબર 2 દાયકા જેટલું જાણે કે પાછળ હટી ગયું છે. 2 દાયકા એટલે કે 20 વર્ષ જેટલું. 20 વર્ષ પહેલાં આવા જ એક નમતા બપોરે રમજુ મીરે પોતાની પુત્રી સકીનાને સાસરીએ વળાવી હતી. હવે આ સ્ટોરી બેકગ્રાઉન્ડમાં જાય છે. હૃદયમાં ઊંડે ઊંડે ખૂંપેલું એટલે દબાયેલું દર્દ સળવળે ને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મૂંગો ચિત્કાર એટલે ચીસ આ જૂના સ્મરણોના સળવળાટે મીરના હૃદયમાં ઉઠ્યો. રમજુ મીરને એ બેકગ્રાઉન્ડમાં યાદ આવી ગયું કે આવા જ એક સમયે મેં મારી દીકરીને આજથી 20 વર્ષ પહેલાં પરણાવી હતી. અને આપોઆપ એની શરણાઈનો સૂર બદલાઈ ગયો. અડાણાનો ઉન્માદ અને ઉમંગ ઓસરી ગયો. એને સ્થાને હવે કોરાયેલા કાળજાનું દર્દ વહેવા લાગ્યું. એકાએક પલટાયેલો આ તાન પલટો શ્રોતાઓ સમજી ન શક્યા. કેમ? કારણ કે બધાને આની સમજ ન હોય સંગીતની, એટલે એને હવે પોતાની દીકરી યાદ આવી ગઈ છે. એ બેકગ્રાઉન્ડમાં જતો રહ્યો છે, 20 વર્ષ પહેલાંના સમયમાં જતો રહ્યો છે, અને એની દીકરીને યાદ આવે છે. અને ફરી પાછું એણે દર્દનાક જે સૂર છે એ ઉપાડ્યો છે. અને આ જે દર્દનાક સૂર છે એ ઉમંગના સૂરમાંથી બદલાઈને દર્દમાં પરિણમ્યો છે. એ દરેક સાંભળનારાને ખબર પડી નથી, પણ આ નવા સૂરની અસરમાં આવતા એમને વાર ન લાગી. ભલે બધાને નહોતી ખબર કે આ કરુણ રસ છે, આ કરુણ શરણાઈ વગાડે છે, પણ છતાં ધીરે ધીરે બધાને ખ્યાલ આવવા માંડ્યો કે આ કરુણ રસમાં હવે શરણાઈ વગાડે છે. આકાશમાં પૂર્ણેન્દ્રનો પ્રકાશ હોય, પૃથ્વી પર સ્નિગ્ધ તળ કૌમુદી રેલાતી હોય, અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતા ચોગરદમ ધિક્કારના ઓળા ઉતરી રહે અને આખા વાદળમાં એકાએક ઊંડી ઉદાસી ફેલાઈ જાય, એવી જ અસર ત્યારે ઉઘલતી જાનમાં વર્તાઈ રહી હતી. એટલે કે કરુણતા ફેલાઈ ગઈ હતી. ઘણીવાર પહેલાં આનંદમાં ગુલતાન એવા એ જાનૈયાઓ સાવ મોંઘા થઈ ગયા. ગીત ગાતી સુહાગણો પણ જાણે કે શરણાઈને અસર તળે જ વધારે કરુણ વિદાય ગીતો ગાવા માંડ્યા હતા. આછલા કંકુ ઘોળ રે લાડી, આછલી પિયળ કઢાવું, તારા બાપના ઝૂંપડા મેલ હો લાડી, તળશી ભાઈને મેળ્યું દેખાણું. એટલે કે હવે દીકરી પોતાની સાસરીએ જાય છે, ગામના પાદરે પહોંચી ચૂકી છે, અને જાય છે એટલે જે વરપક્ષની સુહાગણો છે, જે જાનડિયું છે, એણે ગીત ગાયું છે. એટલે કે હવે કંકુ ઘોળવાનો ટાઈમ થયો છે. હવે પિયળ, આછલી પિયળ કઢાવું, એટલે કે પીઠી ઉતરી ગઈ છે તારી, હવે તારે સેંથા પૂરવાનો સમય થયો છે. તારા બાપના ઝૂંપડા મેલ એટલે તારા બાપની જે માયા છે, એનું ઘર છે, અહીંયા તારે મૂકી દેવાનું છે. અને તળસી બેવાય, જ્યાં તું પરણીને જાય છે, અને સસરાનું નામ છે તળસી બેવાય, તો તળસી ભાઈની મેળ્યું દેખાડું. એટલે કે તારું સાસરી છે ખૂબ પૈસાદાર છે, સુખમય છે, અને એને મેળાવાળા મકાનો છે, તો એ મેળા જોવાનો સમય તને થઈ ગયો છે, એટલે એ તળસી ભાઈની મેળ્યું દેખાડું. રમજુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભારેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતો. એ તો એને તો આ બધું સંભળાતું જ નહોતું, છતાં આ ગીતોમાં ગવાતી વેદનાના વસમાં એટલે કડવા વેણ એના કારણે અથડાઈ જતા હતા, ને આપમેળે જ હૃદય સોંસરા ઉતરી જતા હતા. એટલે કે હૃદયમાં ઉતરી જતા હતા. પરિણામ એના સૂરમાં બમણું દર્દ ગુંજરાતું હતું. એને પોતાની દીકરી યાદ આવતી હતી, જેને એણે આ જ ઉંમરે આ જ સમયે પરણાવી હતી. અત્યારે ગૌરીના પિતા ભૂદર મેરાઈ
પુત્રીના વિદાયને કારણે વિષાદ એટલે દુઃખ અનુભવી રહ્યા છે. સમાનાર્થી શબ્દ છે, એમાંય તળપદો શબ્દ છે. પછી એથી અદુકો વિષય રમઝુમીરના હૃદય પર એથી અદુકો વિષાદ, અદુકો એટલે જુદો, વિષાદ એટલે દુઃખ, રમઝુમીરના હૃદય પર છવાયો હતો. દિશા શૂન્ય. એ કેવળ આદતને જોરે એક એક દ્રશ્ય એની ઝામર મોતિયા વડે ઝંખવાતી આંખ આગળ તાદશ થતું હતું. એને હવે યાદ આવે છે. ભર જુવાનીમાં હવે એની આખી બેકગ્રાઉન્ડ સ્ટોરી આવે છે. ભર જુવાનીમાં ઘરભંગ થયેલા રમજુને 2 વર્ષની માતા વિહોણી બાળકીની માતા થવું પડેલું. એટલે કે ઘરભંગ એટલે કે એની પત્ની મૃત્યુ પામી હતી. જેની પત્ની મૃત્યુ પામી હોય એવા પુરુષને વિધુર કહેવાય, અને જેનો પતિ મૃત્યુ પામે હોય એવી સ્ત્રીને વિધવા કહેવાય. તો ઘરભંગ થયેલા, આ પ્રશ્ન કદાચ બોર્ડમાં પૂછાઈ શકે કે જેની પત્ની મરી ગઈ હોય એવા પુરુષને શું કહેવાય? તો વિધુર કહેવાય. હવે જ્યારે 2 વર્ષની એની દીકરી હતી સકીના, ત્યારે એની પત્ની મરી ગઈ હતી. તો એ દીકરી માં વિહોણી એટલે વગરની માં વિહોણી જે સકીના હતી એની માતા થવું પડેલું. કોને? રમઝુમીરને. ઓઝત નદીને હેઠવાસને આરે, એટલે આ નદીનો કાંઠો છે. હેઠવાસ એટલે નીચેનો ભાગ. રમઝુએ બાળકી સકીનાના બાળોતિયા ધોયા હતા. બાળોતિયા એટલે આ તળપદો શબ્દ છે. બાળોતિયા અત્યારની ભાષામાં કહીએ તો નેપી. દ્રશ્યની સાહેદી આપી શકે એવા ઘણા ડોસા ડગરા તો ગામમાં હજી હયાત હતા. એટલે બધાએ જોયેલું, જ્યારે એને પોતાની નાની દીકરીના બાળોતિયા ધોવા જતો હતો ત્યારે આ દ્રશ્યો જોયેલા એવા ડોસા ડગરા પણ હજુ ગામમાં હતા. રમઝુને આ દુનિયામાં માત્ર 2 જ પાત્રો સાથે દિલ લગી બંધાઈ ગઈ હતી. આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાઈ શકે છે. એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવે શરણાઈ, અને બીજી મૃત પત્નીના સંભાળના રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. એટલે કે શરણાઈ અને સકીના 2 પાત્રો સાથે એને ખૂબ જ પ્રેમ હતો. તેથી જ એણે પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા દીધો નહોતો. કોમના માણસો, મુસ્લિમ કોમનો હતો એ, તો કોમના માણસોએ ફરી નિકાહ એટલે લગ્ન, પણ મુસ્લિમ છે એટલે અહીંયા નિકાહ શબ્દનો ઉપયોગ થયો છે. નિકાહ પડવાનો બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. એણે કહ્યું કે મારે બીજા લગ્ન કરવા નથી. કેમ? કારણ કે બીજી સ્ત્રી કેવી આવે અને મારી દીકરીને કેવું રાખે, ઓરમાઈ માં હોય, સ્ટેપ મધર હોય, તો કદાચ મારી સખીનાને સારું ન રાખે, તો મારે બીજા લગ્ન કરવા નથી. રમઝુએ સકીનાને સગીમાં કરતાંય સવાયા હેતથી એટલે કે પ્રેમથી ઉછેરીને મોટી કરેલી. સકીનાના લાડકોડ તો લોકવાયકા સમા થઈ પડેલા.